નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સમાજશાસ્ત્ર વિષયની અંદર અગાઉના પીરિયડની અંદર આપણે ભારતીય સંસ્કૃતિ અને સમુદાયની વાત કરી હતી કે ભાઈ એ પ્રકરણની અંદર આપણે ભારતીય સંસ્કૃતિ શું છે, એના ભારતીય સંસ્કૃતિનો અર્થ, એની વ્યાખ્યા અને એના લક્ષણોની આપણે ગયા વિડીયોની અંદર આપણે ચર્ચા કરી. એની સાથે આપણે થોડી ભારતીય સંસ્કૃતિના જે સ્વરૂપો છે એ કયા કયા પ્રકારમાં અથવા કયા કયા સ્વરૂપની અંદર ભારતીય સંસ્કૃતિ જોવા મળે છે એની પણ ચર્ચા કરી કે ભાઈ પહેલા ટોપિકની આપણે ચર્ચા કરી જેનું પ્રતિષ્ઠ ભદ્રવર્ગીય અથવા તો માર્ગીય પરંપરાના સ્વરૂપની અંદર ભારતીય સંસ્કૃતિ કયા કયા પ્રકારે જોવા મળે છે તો એની વાત કરી હતી આપણે કે ભાઈ ભારતીય સંસ્કૃતિની અંદર પ્રશિષ્ટ અને ભદ્રવર્ગીય પરંપરાઓની અંદર નીતિશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર, કલાશાસ્ત્ર, બરાબર વિવિધ શાસ્ત્રો સાથે ભારતીય સંસ્કૃતિ જોવા મળે છે. એની ચર્ચા આપણે એના પહેલાંના વિડીયોની અંદર કરી હતી. આજે આપણે થોડુંક આગળ જોઈશું અને એની અંદર ભારતીય સંસ્કૃતિના સ્વરૂપોનો બીજો સ્વરૂપ કે ભાઈ લોક સંસ્કૃતિ અથવા દેશી પરંપરાઓ કે ભાઈ ભારતીય સંસ્કૃતિ એ લોક સંસ્કૃતિ અથવા તો દેશી પરંપરાઓ સાથે પણ જોડાયેલી છે કે ભાઈ કેટલીક ભારતીય સંસ્કૃતિઓની અંદર અથવા ભારતીય સંસ્કૃતિની અંદર કેટલીક દેશી પરંપરાઓ એ પણ જોવા મળે છે. એ દેશી પરંપરાઓ છે એ પણ આપણે સંસ્કૃતિ ગણવામાં આવે છે. ધારો કે સામાન્ય રીતે કોઈ વાત કરીએ તો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર અમુક કહેવતો હોય કે ભાઈ બાર ગવે બોલી બદલાય, વિવિધ નૃત્યો કે ભાઈ અલગ પ્રકારના ભારતીય સંસ્કૃતિમાં જે નૃત્યો જોવા મળે છે એની આધારે આપણે કેટલાક લોક સંસ્કૃતિની વાત અહીંયા જોવા મળતી હોય છે. તો આજે આપણે એવી લોક સંસ્કૃતિ ભારતની કઈ કઈ પ્રકારની લોક સંસ્કૃતિ છે એની વાત આપણે અહીંયા આજે જોઈશું. સામાન્ય રીતે જોવા જઈએ તો લોક સંસ્કૃતિ એટલે માનવ સમાજ જેટલી જૂની છે, જેટલો માનવ સમાજ છે એટલી જૂની એ લોક સંસ્કૃતિ છે. દરેક માનવ સમાજની અંદર લોક સંસ્કૃતિ એટલે જૂના વિચારો જોવા મળતા હોય છે. લોક સંસ્કૃતિ એ આદિમાનવ વૈજ્ઞાનિક અભિવ્યક્તિ તરીકે પણ ઓળખાય છે. વર્ષોથી ચાલી આવતી અનાદિકાળથી એટલે આને આદિમાનવીય સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. લોક સંસ્કૃતિ એ લોક સમૂહનું સહિયારું નીતિ સર્જન છે. લોક સંસ્કૃતિ શું ખાસ ધ્યાન આપજો કે ભાઈ લોક સમૂહનું એટલે સમૂહમાં જેટલા લોકો રહેતા હોય એ લોકોનું સહિયારું જીવન નીતિ છે એટલે જીવન નિયમ છે કે ભાઈ એક વ્યક્તિ સાથે જોડાયેલી બાબત લોક સંસ્કૃતિ નથી, પરંતુ એની સાથે લોકો જોડાયેલા છે. લોકો એ સમૂહમાં રહેતા હોય એ સમૂહ જોડાયેલું છે એટલે લોક સમૂહ એટલે એને કહેવામાં આવે છે. સામાન્ય રીતે જોવા જઈએ તો કેટલાક રિવાજો છે, કેટલીક રૂઢિઓ છે અને કેટલીક પરંપરાઓ છે એ આ લોક સંસ્કૃતિનો અંગ ગણવામાં આવે છે. જુઓ તમે કે ભાઈ લોક સંસ્કૃતિની અંદર શું તો કે ભાઈ કેટલાક રિવાજો, રૂઢિઓ અને માન્યતાઓ એ આ લોક સંસ્કૃતિનું વિવિધ અંગ ગણવામાં આવે છે. સામાન્ય રીતે જોવા જોઈએ લોકજીવનની અંદર અથવા તો લોક સંસ્કૃતિની અંદર કેટલીક બાબતો જોવા મળે છે જેને આપણે લોકકલા, કસબ અથવા તો લોકજીવન સાથે જોવા મળતી હોય છે. સામાન્ય અર્થની અંદર આપણે કહેવું હોય તો લોક સંસ્કૃતિનો અર્થ શું થઈ શકે તો કે લોક સંસ્કૃતિનો સામાન્ય વ્યાખ્યા આપવી હોય તો આપણે કઈ આપી શકાય એની વાત આપણે કરીએ તો કે ભાઈ સંસ્કૃતિના સીમાડામાં સમાઈ જતી બોલીઓ, કંઠસ્થ સાહિત્ય, સંગીત, ઉત્સવો, ધર્મ અને વસ્ત્ર અલંકારો, ખેતી, પશુપાલન, નૌકાયાન, હથિયાર, ઘર અને ખોરડા, રાષ્ટ્રપતિનું દેવમંડળ, આચાર વિચાર, સંસ્કાર એ વગેરે લોક સંસ્કૃતિમાં સમાવેશ થાય છે. તો કઈ બાબત અહીંયા લોક સંસ્કૃતિની અંદર સમાવેશ થાય છે એની વાત કરવામાં આવી છે તો કે ભાઈ સંસ્કૃતિના સીમાડામાં એટલે સંસ્કૃતિનો સીમાડો એટલે સંસ્કૃતિની અંદર
જેટલી વસ્તુઓ સમાઈ જતી હોય એવી કેટલીક બાબતો કે ભાઈ સંસ્કૃતિની અંદર એવી કેટલીક બાબતો સમાઈ જાય છે કેવી કે ભાઈ વિવિધ પ્રકારની બોલીઓ હોય, એ પણ કંઠસ્થ સાહિત્ય હોય, લોક સંગીત હોય અથવા લોકકલા હોય, સંગીત કળા હોય, ઉત્સવો હોય, ધર્મ, વસ્ત્ર અલંકારો, એટલે જુદા જુદા વિસ્તારના જે વસ્ત્ર અલંકારો છે, ખેતી, પશુપાલન વગેરે બાબતો આપણે લોક સંસ્કૃતિની અંદર સમાવેશ કરી શકીએ છીએ. અહીંયા આપણે લોક સંસ્કૃતિ વિશે વાત કરી અને જોયું કે લોક સંસ્કૃતિ કઈ કઈ બાબતમાં જોવા મળે છે. સામાન્ય અર્થની અંદર વાત કરીએ આપણે તો લોક સંસ્કૃતિની અંદર વિવિધ રીત રસમો, એટલે આપણે જે રિવાજોનો ઉપયોગ કરીએ છીએ એ રિવાજોની વાત કરેલી છે. વહેમ છે, માન્યતાઓ છે, પ્રચલિત લોકગીતો કે ભાઈ જે આદિ અનાદિકાળથી જે લોકગીતો લોકોના મોઢે આપણે સાંભળતા આવ્યા છે એની વાત કરવામાં આવી છે. લોકકથાઓ એટલે લોકો વિશેની જે જૂની લોકકથાઓ છે એ લોકકથા પણ ભારતીય સંસ્કૃતિની અંદર જોવા મળતી હોય છે. હાલરડા શબ્દ એવો છે કે ભાઈ જે બાળક, નાનું બાળક હોય એને સુવડાવવા માટે મા દ્વારા જે ગીત ગાવડાવવામાં આવે છે એને હાલરડા કહેવામાં આવે છે. મરસિયા પણ એક પ્રકારનું સંગીત છે અથવા તો ગીત છે. જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે મરસિયા ગાવામાં આવે છે. સામાન્ય જોડકણા એટલે આપણે ઉઠાણાની વાત કરીએ છીએ કે ભાઈ કેટલાક આપણે સામાન્ય વ્યવહારની અંદર પૂછીએ છીએ અથવા કેટલાકને કહીએ છીએ કે ભાઈ એક ઉખાણું પૂછું તને, એટલે એ ઉખાણા પણ તેની અંદર આવે છે. વિવિધ કહેવતોની મેં વાત કરી. ભારતીય સંસ્કૃતિની અંદર અથવા તો ગુજરાતી સાહિત્યની અંદર વિવિધ પ્રકારની અલગ અલગ કહેવતો જોવા મળે છે. કહેવતો વિશે આપ સૌ જાણતા હો. બીજું રૂઢિપ્રયોગોનો અર્થ કે ભાઈ રૂઢિપ્રયોગોનો અર્થ ગુજરાતી ભાષામાં પણ આવે છે કે ભાઈ નસીબને એક ઉદાહરણ તરીકે લઈએ તો આપણે રૂઢિપ્રયોગ એવું આપી શકીએ કે ભાઈ નસીબને આગળ બેસી રહેવું એટલે કામ કર્યા વગર કંઈ મળતું નથી. એટલા વિવિધ રૂઢિપ્રયોગોની વાત કરી છે. વિવિધ રમતો જેવી કે ગેડી દડાનું સ્વરૂપ અત્યારે હોકીએ લીધું છે. એટલે પ્રાચીન પહેલાંના સમયની અંદર જે રમતો હતી એ પણ આપણી સંસ્કૃતિને જોડતી કડી સમાન ગણવામાં આવે છે. ઘર વખરીની ચીજ વસ્તુઓ, દેવી દેવતાઓ, રમકડાઓ, હથિયારો અને ઇત્યાદિઓનો સમાવેશ લોક સંસ્કૃતિની અંદર થાય છે. એટલે અહીંયા આપણે લોક સંસ્કૃતિની કેટલીક બાબતો જોવા મળે છે. આગળ જોઈએ તો જેમ રીત રસમની અંદર લગ્ન કરનારને પીઠી લગાવી કે ભાઈ આ રિવાજોની વાત કરી કે ભાઈ લોક સંસ્કૃતિના રીત રિવાજ જોયું કે ભાઈ કોઈ પણ સામાન્ય અર્થમાં જોવા જઈએ તો આપણે કોઈ પણ વ્યક્તિના લગ્ન થતા હોય તો એ લગ્ન સમયે લોકોને જે પીઠી લગાવવામાં આવે છે, પીઠી સામાન્ય અર્થની અંદર કે ભાઈ હળદર ચોળવામાં આવે છે, એ પણ એક લોક સંસ્કૃતિ પણ ગણવામાં આવે છે. બીજું લગ્નના સમયે પેઠી ચોળવી, હાથે મીઠળ બાંધવું, આ બધી જ વસ્તુ એ સંસ્કૃતિમાં જોવા મળે છે. બીજી કહેવત છે કે 3 તગડા કામ બિગડા જેવા વહેમ કે ભાઈ આપણાની અંદર કેટલીક કહેવતો છે કે ભાઈ 3 જણા ભેગા થાય એટલે વ્યવસ્થિત કામ થાય નહીં. 3 તીગડા કામ બિગડા એવી કહેવત પણ જોવા. એનો અર્થ એવો થાય કે 3 ભેગા થાય એટલે કોઈ પણ પ્રકારનું કામ જે આપણે ધાર્યું હોય એ થતું નથી. બીજું કે ભાઈ કંજૂસ કરી પૈસા ગણે તે વ્યક્તિ બીજા જન્મના સાપનો એક પ્રકાર સાપ થાય છે. બિંભો એટલે કંજૂસ વ્યક્તિના પૈસા ગણી શકે અથવા કંજૂસાઈ જે વ્યક્તિ કરે એ આગલા જન્મની અંદર સાપ જો થાય છે. આમ કેટલીક માન્યતાઓ અથવા તો જે કહેવતો છે એ પણ ભારતીય સંસ્કૃતિની દેશી પરંપરાઓની અંદર સમાવેશ થતો જોવા મળે છે. કેટલાક ગીતો છે અથવા કેટલાક લોકગીતો છે કે ભાઈ દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલો. બીજું કે ભાઈ જેવા હાલરડા, 9 બોલ્યાના 9 ગુણ, આ બધી કહેવત છે. બોલે તેના બોર વેચાય અને આંખ આડા કાન કરવા, રાતા પીડા થઈ જવું, આ બધા રૂઢિપ્રયોગો પણ લોક સંસ્કૃતિની દેન છે કે ભાઈ પહેલાંના સમયની અંદર આવા બધા શબ્દોનો જે ઉપયોગ થતો હતો એ હજુ પણ થતો જોવા
મળે છે। એટલે આ બધું જ વસ્તુઓ છે એ લોક સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિની અંદર જોવા મળે છે, લોક સમૂહોની અંદર જોવા મળે છે। આમ સામાન્ય રીતે જોવા જઈએ તો એવું કહી શકીએ કે ભારતની બહુમતી પ્રજા સદીઓથી લોક સંસ્કૃતિ સાથે જોડાયેલી છે। ભારતની અંદર જે વસ્તી છે અથવા જે સમુદાયની અંદર લોકો રહે છે ત્યાં બધી જ સંસ્કૃતિ સાથે જોડાયેલા છે અને કેટલાક પુસ્તકોનો આધાર તેનો વિકાસ થતો જોવા મળે છે। મુખે મુખથી અથવા તો પુસ્તકોના વાંચનથી આ ભારતીય સંસ્કૃતિ લોકોના એક મુખેથી બીજા મુખે જતી જોવા મળે છે। આમ ભારતીય સંસ્કૃતિની અંદર સામાન્ય વ્યવસ્થામાં અથવા તો કેટલીક બાબતોની અંદર કૃષિ અર્થતંત્ર દેશ અને ગ્રામ્ય વિસ્તારોની અંદર પહેરવેશનો વાત કરીએ એ પણ એક લોક સંસ્કૃતિ સાથે જોવા મળે છે કે ભાઈ અર્થવ્યવસ્થા કે ભાઈ ખેતી કરતા હોય એ લોકો કેવા વસ્ત્રો પહેરે, ખેતીને ઉપયોગી વસ્ત્રો ત્યાં જોવા મળે છે। આ દાખલા તરીકે વાત કરીએ તો આપણે રાજસ્થાનના રણ પ્રદેશમાં લોકો રહેતા હોય એ હંમેશા સુતરાઉ કાપડ પહેરતા હોય, સુતરાઉ કાપડનું અંગરખું અને નીચે લહેંગો જેવું પહેરતા હોય, કારણ કે રણ પ્રદેશની અંદર હંમેશા ધૂળની ડમરીઓ ઉડતી હોય એટલે સામાન્ય રીતે કપડાં ચોંટી જાય નહીં। એટલે સામાન્ય રીતે જે પ્રદેશમાં રહેતા હોય એ પ્રદેશમાં લોકોનો પોશાક પણ એવો જોવા મળે છે। એટલે અહીંયા આપણે લોક સંસ્કૃતિની વાત અહીંયા કરીએ કે ભાઈ લોક સંસ્કૃતિ તો શું છે? તો ભાઈ લોક સંસ્કૃતિ એ ભારતની વિવિધ પ્રકારની માન્યતાઓ, રૂઢિઓ, વહેમો, આચાર વિચારો આ બધી જ બાબતો આપણે લોક સંસ્કૃતિની અંદર સમાવેશ કરી શકાય છે। આગળ આદિવાસી સંસ્કૃતિ, તો ભારતની અંદર આદિવાસી સંસ્કૃતિ જોવા મળે છે। ખાસ કરીને જોવા જઈએ તો જે પછાત વર્ગનો સમૂહ છે એ આદિવાસી સંસ્કૃતિ જોવા મળતી હોય છે। સામાન્ય અર્થની અંદર જોઈએ તો વર્ષોથી આદિવાસીઓ વિશે કેટલીક બાબતની વાત કરીએ તો વર્ષોથી આ ભૂમિ તારે રહેતા આદિવાસીઓની સંખ્યા ભારતમાં નોંધપાત્ર છે કે ભાઈ કેટલાય વર્ષોથી રહેતા લોકો જે આદિવાસીઓની સંખ્યા વધારે પ્રમાણમાં જોવા મળતી નથી। સામાન્ય રીતે નોંધપાત્ર એ આદિવાસીની સંસ્કૃતિ એ અન્ય સંસ્કૃતિ કરતાં આગવી સંસ્કૃતિ હોય છે કે ભાઈ બીજી સંસ્કૃતિ કરતાં એમની સંસ્કૃતિ એ આગવી હોય છે। એમના રિવાજો અલગ હોય, આદિવાસીઓના પહેરવેશ અલગ હોય, આદિવાસીઓની બોલી અલગ હોય, આદિવાસીઓનું સમૂહ જીવન પણ એકદમ બીજી સંસ્કૃતિ કરતાં અલગ જોવા મળે છે। ખાસ કરીને જોવા જઈએ તો પહેરવેશની બાબતની અંદર કેટલાક આદિવાસીઓ એ અંગવસ્ત્રો પહેરતા હોય છે, તીર કામઠાનો ઉપયોગ કરતા હોય, બોલી જોવા જઈએ તો સામાન્ય રીતે જે તે પ્રદેશને અનુરૂપ એ લોકો બોલી બોલતા હોય છે। આમ ભારતીય આદિવાસી સંસ્કૃતિને સમજવી હોય તો ભારતીય સંસ્કૃતિની સભ્યતાના સંદર્ભમાં સમજવી પડે કે ભાઈ ભારતીય સંસ્કૃતિ કેવી છે અને આદિવાસી સંસ્કૃતિ કેવી છે એ સંદર્ભમાં એને સમજવી પડે। આમ સામાન્ય રીતે જોઈએ તો આદિવાસીઓની વ્યાખ્યા આપીએ તો કહી શકાય કે ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટ નામના એક વ્યક્તિએ આદિવાસી સંસ્કૃતિની વ્યાખ્યા આપતા કહ્યું છે કે ભાઈ શું છે આદિવાસી? તો વ્યાખ્યા આપને અમને જણાવે છે કે પ્રકૃતિ સાથેનો સીધો સંપર્ક છે, પર્યાવરણની સંતુલન જાળવણીની જીવન રીતોનું મહત્ત્વ આપતી, સામૂહિક ઉત્સવ, ઉજવણી, નાચગાન અને સામૂહિક જીવનનું પ્રભુત્વ ધરાવતી સંસ્કૃતિ એટલે આદિવાસી સંસ્કૃતિ। તો અહીંયા ભૂપેન્દ્ર જે બ્રહ્મભટ્ટ છે એમને વ્યાખ્યા આપેલી છે કે ભાઈ આદિવાસી સંસ્કૃતિ કેવી સંસ્કૃતિ છે? તો કે ભાઈ પ્રકૃતિ સાથે સીધો સંબંધ ધરાવતી, એટલે જો ખાસ કરીને એમના રહેણાંક એ આપણે જંગલ વિસ્તારોની અંદર ને પ્રકૃતિના સાનિધ્યમાં હોય છે, પર્યાવરણને કોઈ પણ પ્રકારનું નુકસાન કર્યા વગર પોતાનું જીવન જીવતી આ એક સંસ્કૃતિ છે। સામૂહિક ઉત્સવ એટલે બધા જ ભેગા મળીને જે તે ઉત્સવો ઉજવતી આ સંસ્કૃતિ છે। વિવિધ પ્રકારના નાચગાન, આદિવાસીઓમાં વિવિધ પ્રકારના ઉત્સવો સાથે નાચગાન પણ ત્યાં થતું જોવા મળે છે અને અલગ અલગ પ્રકારની નાચગાન અથવા સંગીતમય જીવન એમનું જોવા મળે છે અને સામૂહિક જીવનનું પ્રભુત્વ ધરાવતી એક જ ધર્મ સાથે જોડાયેલી આ સંસ્કૃતિ એ આદિવાસી સંસ્કૃતિ કહેવામાં આવે છે। આદિવાસી સંસ્કૃતિની અંદર આપણે ચાર પ્રકારના લક્ષણો જોઈ શકાય છે કે ભાઈ આદિવાસી સંસ્કૃતિના ચાર લક્ષણો કયા કયા? તો હું તમને એની બાબતની વાત કરું છું કે ભાઈ આ ચાર લક્ષણોની અંદર જ આદિવાસી સંસ્કૃતિના દર્શન થાય છે। એવા કયા કયા ચાર લક્ષણો? તો આપણે કહી શકીએ કે ભાઈ કદમાં નાની, કે
કે ભાઈ ભારતની અંદર એના વિસ્તાર ખૂબ જ ઓછો જોવા મળે છે. બીજું વિવિધતા. સામાન્ય રીતે આદિવાસી સંસ્કૃતિની અંદર બીજી સંસ્કૃતિ કરતાં વિવિધતા જોવા મળે છે. એક જગ્યાએ જે મહારાષ્ટ્રમાં આદિવાસી હોય એની વિવિધતા અલગ હોય, ગુજરાતમાં જે આદિવાસી રહે છે તો બંને વચ્ચે વિવિધતાનું જોવા મળે છે. વિશિષ્ટતા. આગવી કેટલીક લાક્ષણિકતાઓ એમનામાં ખાસ કરીને આદિવાસી સમુદાયની અંદર જોવા મળે છે. અને સ્વાવલંબન, પોતાના ઉપર પોતાના થકી ગુજરાન ચલાવે. એટલે 4 વિશિષ્ટ લક્ષણો અહીંયા આપેલા છે. કદમાં નાની હોય, વિવિધતા હોય, એમનામાં અલગ અલગ પ્રકારની વિશિષ્ટતા જોવા મળે છે અને સ્વાવલંબન જોવા મળે છે. આમ આદિવાસી સંસ્કૃતિના 4 લક્ષણો છે. આની અંદર આગળ આદિવાસીના લક્ષણો આવશે. અહીંયા આદિવાસી સંસ્કૃતિના 4 લક્ષણો અહીંયા ખાસ એક વાક્યની અંદર પૂછાય છે કે ભાઈ આદિવાસી સંસ્કૃતિના કયા પ્રકારના 4 લક્ષણો. હવે આપણે આદિવાસી કલા સંસ્કૃતિની વાત કરીએ કે ભાઈ કઈ પ્રકારની આદિવાસીની કલા સંસ્કૃતિ જોવા મળે છે. તો એની વાત કરીએ કે ભાઈ આદિવાસી સંસ્કૃતિ અથવા આદિવાસી જે કામ કરે છે તે સાહજિક સ્વાભાવિક હોય છે અને કળાને સૌંદર્ય નિર્માણનું સાધન સમજતા નથી. ખાસ કરીને કહીએ તો તેઓ માટે જીવનનું અભિન્ન અંગ છે. આદિવાસી કલા અંગે વધુ સ્પષ્ટતા કરતાં કહી શકીએ કે આદિવાસી સંસ્કૃતિના કલાના કેટલાક વિશિષ્ટ લક્ષણો હોય છે. એમાં સાધનો હોય, પ્રક્રિયા હોય, ઉપયોગ હોય, શિક્ષણ હોય, એની સાથે કેટલીક કળાઓ પણ જોવા મળે છે. તો આજે આપણે એવી આદિવાસી સંસ્કૃતિની ચિત્રકળાની વાત કરીએ કે ભાઈ આદિવાસી સમુદાયની અંદર ચિત્રકળા કયા પ્રકારની જોવા મળે છે અને આદિવાસીની કઈ જાતિ એ ચિત્રકળાની અંદર વિશેષ પારંગત જોવા મળે છે. તો ખાસ કરીને વાત કરીએ તો રાઠવાઓના પીઢારોના ચિત્રો, ચૌધરીના નવાના ચિત્રો, કુકર્ણીના પસલીઓ અને ભીલોના પારડી વગેરેના ગોત્રોના ચિત્રો અનેક સ્વરૂપે આદિવાસી સમુદાયની અંદર ચિત્રકલાની ભેટ છે કે ભાઈ કયા પ્રકારના ચિત્રો અથવા કઈ જાતિના ચિત્રો અહીંયા આદિવાસી સમુદાયની અંદર જોવા મળે છે. તો એની ખાસ અહીંયા વાત કરીએ છીએ કે ભાઈ જે આદિવાસીની રાઠવા જાતિ છે એના પીઠોરાના ચિત્રો ખૂબ જ પ્રખ્યાત છે. બીજું ચૌધરી એક જાતિ છે આદિવાસીની, એના નવાના ચિત્રો, ભીલોના ભારડી ચિત્રો અને ભીલ ગરાસિયાના ગોત્રજના ચિત્રો એ આદિવાસી સંસ્કૃતિની અંદર વિશેષ સ્થાન ધરાવે છે. એટલે આદિવાસી સમાજની અંદર આટલા સમાજના જે લોકો છે એમના આ ચિત્રો એ આગવી વિશેષતા ધરાવે છે. જે રાઠવાના પીઠારો ચિત્રો છે એની એક વાત કરીએ આપણે આદિવાસી સમુદાયની અંદર તો કે ભાઈ રાઠવા લોકો છે પોતાના ઘરની દિવાલ ઉપર જે ચિત્ર થાય છે તે દેવ પીઠારો ચિતરાય છે. કે ભાઈ રાઠવા કોમના જે પીઠારોના ચિત્રો છે એની શું વિશેષતા છે એની વાત કરીએ તો ભાઈ રાઠવા લોકો એ પોતાના ઘરની દિવાલો ઉપર જે ચિત્રો દોરે છે એને કયું કહેવાય તો ભાઈ દેવ પીઠારો ચિતરાય છે. તેની સાથે તે જીવન ગુજારતા હોય છે કે ભાઈ પોતાના દિવાલો પર જે ચિત્રો દોરે છે એ લોકો એ ચિત્રો એ પોતાની સાથે પોતાના જીવન જીવે ત્યાં સુધી એ ગુજારતા જોવા મળે છે. ખાસ કરીને બધા ભેગા મળીને ચિત્ર કરે ત્યારે આ જે પોતાની દિવાલ ઉપર જે ચિત્રો ચિત્રે છે એમ સામાન્ય રીતે જોવા જઈએ તો બધા ભેગા મળી અને એ ચિત્રો ચિતરતા હોય છે. ચિત્રો ચિત્રે અથવા ચિત્રો દોરવાની શરૂઆત કરે ત્યારે એ લોકો ઉપવાસ કરે છે અને ચિત્ર દોરતા પહેલાં દિવાલ ઉપર જે ચિત્ર દોરે છે એ ચિત્ર દોરતા પહેલાં એને ગાયના છાણ અથવા લીંપણથી 7 વખત લીંપણ કરતા જોવા મળે છે. સામાન્ય રીતે વાત કરીએ તો આ સમયે ચિત્ર દોરતા લોકો સંગીત, નાચગાન સાથે ચિત્ર બનાવે છે. ચિત્ર એ સમૂહ જીવનનું ઉત્સવરૂપ તત્વ છે અને આ ચિત્રોની અંદર ચિત્રોમાં દેવો આવે, રાજાઓ આવે, ખેડૂતો આવે છે, ઝાડપાન આવે છે, સૂરજચંદ્ર, જીવડા, પશુ પક્ષીઓ સૌ આવે એવા ભભકતા રંગો પૂરાય
છે. તો અહીંયા આદિવાસીની ચિત્રોની વાત કરી છે, એમાં રાઠવાના જે ચિત્રો છે જેને આપણે પિઠોરાના ચિત્રો કહીએ છીએ, એ ચિત્રો એ આદિવાસી સંસ્કૃતિનું એક આગવી લક્ષણ છે. તો સામાન્ય અર્થની અંદર વાત કરીએ આપણે, તો એ સંસ્કૃતિ અથવા એ ચિત્રો કઈ રીતે લોકો દોરે, તો આપણે અગાઉ વાત કરી છે કે ભાઈ દિવાલ ઉપર જે ચિત્રો દોરે છે એની અંદર જે ચિત્ર દોરવાની શરૂઆત કરે ત્યારે એ લોકો સામાન્ય રીતે ઉપવાસ કરે છે. પછી એ જે દિવાલ ઉપર ચિત્રો દોરે એટલે એને 7 વખત લીપણ કરે છે અને કુંવારી કન્યાઓ એને લીપણ કરતી જોવા મળે છે. આમ વિવિધ પ્રકારના દેવી દેવતાઓના ચિત્રો એ પોતાની દિવાલ ઉપર દોરતા દેખાય છે. સામાન્ય રીતે કહી શકીએ આપણે એ ચિત્રો ઉપર વિવિધ પ્રકારના રંગો પણ એ લોકો પૂરતા જોવા મળે છે. અહીંયા આપણે આદિવાસી સંસ્કૃતિની ચિત્રકલા વિશેની વાત થઈ. હવે ચિત્રકલાથી આગળ થોડાક વધીએ એટલે સંગીત, ગીત અને નૃત્ય કલાની વાત કરીએ કે ભાઈ આદિવાસી સમુદાયની અંદર ગીત, સંગીત અને નૃત્ય આદિવાસી જીવનનું આગવું લક્ષણ છે. એમના જીવનની અંદર જેમ ચિત્રકલાનું વિશેષ સ્થાન છે એ જ રીતે ગીત, સંગીત અને નૃત્ય કલાનું પણ વિશેષ સ્થાન જોવા મળે છે. સામાન્ય રીતે આર્થિક રીતે વિષમ જીવનશૈલી નવી ચેતના, ઉડાવ અને પ્રાણ શીખવાનું કામ એ સંગીત, ગીત અને નૃત્ય કલા કે પોતાના જીવનને વિશિષ્ટ બનાવવું અથવા આનંદમય બનાવવા માટે એ લોકો સંગીત કલાનું અથવા તો નૃત્ય કલાનું અથવા તો ગીત સંગીતનું કાર્ય કરી એ પોતાના જીવનને અનુરૂપ સૂચે છે. સામાન્ય રીતે વાત કરીએ તો આદિવાસીની જે સંગીત કલામાં તેમના સંગીતના વિવિધ વાદ્યો કે ભાઈ એ પોતે સંગીત જ્યારે ચાલુ કરે તેના માટે વિવિધ વાદ્યો એ પોતાની આગવી શૈલીથી બનાવતા જોવા મળે. એવા કયા કયા પ્રકારના સાધ્યો છે એમની પાસે, તો ખાસ કરીને જોવા જઈએ તો લાકડાના વાદ્યો હાડકાં અને ચામડાના ઉપયોગથી બને છે કે ભાઈ એ જે વાદ્યો હતા એ લાકડું, હાડકાં અને ચામડાના ઉપયોગથી એવડા સંગીતના સાધનો બનાવતા જોવા મળે છે. સંગીતના સાધનોની વાત કરીએ તો ચર્મવાદ્યોની અંદર એટલે ચામડાના જે સાધનો છે સંગીતના, એમાં કઈ વસ્તુઓ તો કે ભાઈ ઢોલ, ડોગરું અને નગારા વગેરેનો સમાવેશ થાય છે. ચામડામાંથી જે સાધનો બનાવે ચર્મમાંથી, તેમાં ઢોલ, નગારો અને ડોગરું એક પ્રકારનું એ ચામડામાંથી બનાવેલું સાધન છે. એ ચામડામાંથી બને છે. વિશેષ વાત કરીએ તો સુશીર વાદ્યોની અંદરથી સુરથી એમાં વાંસળી, શંખ, શરણાઈ અને ભૂંગળાનો સમાવેશ થાય છે. આગળ બીજું કે ભાઈ તંતુ વાદ્યોની અંદર કે ભાઈ તારથી જે તાર બાંધીને જે વાદ્યો બનાવવામાં આવે તંતુ વાદ્ય એને આપણે તંતુ વાદ્ય કહે છે. એમાં તંબુરો, સારંગી અને બોરનો સમાવેશ થાય છે. એ 3 પ્રકારના વાદ્યો એ આદિવાસી લોકો ઉપયોગ કરે છે અથવા આદિવાસી સંસ્કૃતિમાં જોવા મળે છે. એમાં ચામડામાંથી બનતા સાધનો, ફૂગથી એટલે સૂરથી વાગતા સાધનો અને તંતુ એટલે લાકડાની કોઈ પણ પટ્ટી ઉપર તાર બાંધીને તંતુ વાદ્યનો પણ એ લોકો ઉપયોગ કરતા જોવા મળે છે. આમ ખાસ કરીને ડોગરું, તાંસા અને મંજીરા જેવા સંગીત વાદ્યો એ જે તે સમયે ઋતુઓ, દેવ અને સમાજ જીવનને વણતા સંગીતનો સતત ગાન કરતા જોવા મળે છે. આમ સામાન્ય રીતે જોવા જઈએ તો જીવનમાં નાચગાનનું આદિવાસી સમુદાયની અંદર જે જીવનમાં નાચગાનનું ખૂબ જ મહત્ત્વ છે. ખાસ કરીને એ લોકો સામૂહિક નૃત્ય કરતા જોવા મળે છે. જેમ કે ઘેરૈયા નૃત્ય, ડાંગ જિલ્લાનું તરખા નૃત્ય, ડાકણી નૃત્ય, ડોગરું નૃત્ય અને ગુજરાતની અંદર સીધી જાતિના આદિવાસીઓ છે એનું ધમાલ નૃત્ય એ લોકો સામૂહિક રીતે કરતા જોવા મળે છે. આમ ભારતની અંદર આદિવાસી સંસ્કૃતિ છે તે પોતાના સામાન્ય સાંસ્કૃતિક રીત રિવાજોથી વિશેષ જોવા મળે છે. હવે આપણે ચિત્રકલા જોઈ, સંગીત, નૃત્ય અને નાટ્યકલા જોઈ. હવે એમની માટીકલા પણ જોઈ શકીએ. ભાઈ માટીમાંથી એ લોકો વિવિધ પ્રકારના વાસણો પણ બનાવવાની એમની આગવી પરંપરા જોવા મળે છે.
તો આદિવાસીઓની વિશિષ્ટ માટીકલા સંસ્કૃતિ જોવા મળે છે. માટીના વાસણો બનાવે છે, માટીના રમકડા બનાવે છે, માટીની મૂર્તિઓ પણ એ લોકો બનાવે છે. ગુજરાતની અંદર કોશીના વિસ્તારોની અંદર ભીલ ગરાસિયા માટીના ઘોડાઓ બનાવીને દેવોને ચઢાવે છે. કે ભાઈ ગુજરાતની અંદર એક વિશેષ જાતિ આવેલી છે જે એને કહી શકીએ કે ભીલ ગરાસિયા, કે ભાઈ જે ભીલ ગરાસિયા એ સાબરકાંઠાની અંદર કોશીના જે વિસ્તાર છે એ વિસ્તારોની અંદર માટીમાંથી વિવિધ પ્રકારના ઘોડાઓ બનાવે છે અને જે તે દેવોને એ ઘોડા બનાવીને તે લોકો અર્પણ કરતા જોવા મળે છે. તે ઘોડાને જીવતા ઘોડા જેટલું જ માન આપે છે. કે ભાઈ દેવને ચઢાવવા માટે જે કોશીના આદિવાસીઓ છે એ આદિવાસીઓ જેટલો જીવતો ઘોડો હોય એ ઘોડાને જીવતા ઘોડા જેટલું જ એ માટીના ઘોડાને એ લોકો માન આપે છે. કારણ કે એમનામાં એક આ શ્રદ્ધા છે કે ભાઈ આ ઘોડો એ દેવને ચડવાનો છે, એટલે એ ઘોડાને એ લોકો દેવનો ઘોડો તરીકે પણ ઓળખે છે. ગુજરાતમાં આદિવાસી જાતિ પૈકી ચૌધરી, ગામિત, ઘોડિયા, ભીલ, રાઠવા સૌ માટીના ઘોડા, હાથી, વાઘ, બળદ, સ્ત્રી પુરુષ અને વગેરે પ્રમાણની મૂર્તિઓ બનાવે છે અને તે મૂર્તિઓ દેવને ચઢાવતા જોવા મળે છે. આમ આ સૌ પ્રકૃતિના અંશ છે. તેઓ ભાવ અને વિચાર એ આદિવાસી સંસ્કૃતિના હંમેશા સાતત્ય સાથે દર્શાવેલું જોવા મળતું હોય છે. આમ આદિવાસી સંસ્કૃતિની આપણે વાત કરી. અહીંયા આજે બે ટોપિકની વાત કરી છે, દેશી સંસ્કૃતિ અથવા તો આદિવાસી સંસ્કૃતિ. એની અંદર આપણે ચર્ચા કરી. નેક્સ્ટ પીરિયડની અંદર ભારતીય સમુદાય અને સમુદાયના અર્થની આપણે ચર્ચા કરીશું. થેન્ક યુ.